નમસ્કાર. ચાલો આજે પર્સનલ ફાઇનાન્સના એ 9 ગોલ્ડન રૂલ્સ વિશે વાત કરીએ જે ખરેખર કોઈને પણ ફાઇનાન્શિયલ ફ્રીડમ સુધી પહોંચાડી શકે છે. તો શું તમે તૈયાર છો? ચાલો શરૂ કરીએ. જુઓ, ફાઇનાન્શિયલ સક્સેસ છે ને એ કોઈ જાદુ નથી, એ એક સિસ્ટમ છે, એક પદ્ધતિ છે. આ જે નકશો અને હોકાયંત્ર દેખાય છે ને એ બસ એ જ સ્પષ્ટ દિશા બતાવે છે જે આ 9 નિયમો આપણને આપવાના છે. આ એક બ્લુપ્રિન્ટ જેવું છે જેના પર આપણી આર્થિક આઝાદીની આખી ઇમારત બનશે. આપણું આખું ડિસ્કશન આ 3 પિલર્સ એટલે કે 3 સ્તંભો પર ટકેલું છે. પહેલું છે સુરક્ષા, જે આપણો પાયો છે. બીજું છે વ્યવસ્થાપન એટલે કે આખી યોજના. અને ત્રીજું છે દ્રષ્ટિ એટલે કે ગ્રોથ. આપણે એક પછી એક આ ત્રણેય સ્તંભોને સમજીશું અને જોઈશું કે દરેક નિયમ એમાં કઈ રીતે ફિટ બેસે છે. તો ચાલો સૌથી પહેલા આપણા ફાઇનાન્શિયલ ઘરનો પાયો નાખીએ એટલે કે સુરક્ષા. કારણ કે એક વાત તો પાક્કી છે, મજબૂત પાયા વગર કોઈ બિલ્ડિંગ ટકી શકે નહીં. બસ એ જ રીતે નાણાકીય સુરક્ષા વગર આર્થિક સ્વતંત્રતા તો શક્ય જ નથી. પહેલો અને સૌથી અગત્યનો નિયમ છે ઇમરજન્સી ફંડ. એમ સમજો કે આ આપણી ફાઇનાન્શિયલ સિક્યોરિટીની પહેલી દિવાલ છે. ઓછામાં ઓછું 3 મહિનાની આવક જેટલું ફંડ તો હોવું જ જોઈએ, જે કોઈ પણ ખરાબ સમયમાં તરત જ હાથમાં આવી શકે. જોકે એક્સપર્ટ્સ તો કહે છે કે 6 મહિનાનું ફંડ હોય તો વધારે સારું. દેવો એ આપણી ફાઇનાન્શિયલ ગાડીની સ્પીડ ઓછી કરી દે છે. એટલે આ નિયમ એક સેફટી લિમિટ નક્કી કરે છે. દાખલા તરીકે, જો મહિનાની આવક 50,000 રૂપિયા હોય તો બધા ઈએમઆઈ ભેગા થઈને 20,000 રૂપિયાથી વધવા ન જોઈએ. આનાથી શું થશે? દેવાના બોજ નીચે દબાઈ જવાથી બચી શકાશે. લાઇફ ઇન્સ્યોરન્સ એ પરિવાર માટે એક ફાઇનાન્શિયલ સેફટી નેટ છે. નિયમ બહુ સિમ્પલ છે. વીમાની રકમ વાર્ષિક આવક કરતાં ઓછામાં ઓછી 20 ગણી હોવી જોઈએ. જેમ કે જો કોઈની વાર્ષિક આવક 5 લાખ રૂપિયા હોય તો એમની પાસે ઓછામાં ઓછો 1 કરોડ રૂપિયાનો જીવન વીમો હોવો જોઈએ. આ એક એવી ખાતરી છે કે આપણી ગેરહાજરીમાં પણ પરિવાર સુરક્ષિત રહેશે. ઓકે, તો આપણો પાયો હવે મજબૂત થઈ ગયો છે. હવે સમય છે એના પર એક મજબૂત માળખું બનાવવાનો. અને એ છે આપણો બીજો સ્તંભ, વ્યવસ્થાપન. અહીંયા આપણે એ શીખીશું કે પૈસાને સ્માર્ટલી કેવી રીતે મેનેજ કરવા અને ક્યાં કેવી રીતે રોકવા. આ 50-30-20નો નિયમ બજેટ બનાવવાનું કામ એકદમ સરળ કરી દેશે. તમારી આવકનો 50% હિસ્સો જરૂરિયાતો પાછળ, 30% ઈચ્છાઓ પાછળ અને સૌથી અગત્યનું ઓછામાં ઓછો 20% હિસ્સો બચત અને રોકાણ માટે અલગ કાઢો. એક વાત યાદ રાખજો, નિયમિત બચત જ ભવિષ્યની સંપત્તિનો પાયો છે. રોકાણમાં રિસ્ક અને રિટર્ન વચ્ચે બેલેન્સ હોવું બહુ જરૂરી છે. આ 100- ઉંમરનો નિયમ એ જ બેલેન્સ બનાવવામાં મદદ કરે છે. સિમ્પલ છે, જેમ જેમ ઉંમર વધે એમ રિસ્ક ઓછું લેવું જોઈએ. એટલે કે 30 વર્ષની ઉંમરે 70% ઇક્વિટીમાં રોકાણ કરવું યોગ્ય છે, પણ 60 વર્ષની ઉંમરે આ જ આંકડો ઘટીને 40% થઈ જવો જોઈએ. આ સ્લાઇડ આપણને વળતરની બાબતમાં રિયાલિસ્ટિક રહેવાનું શીખવે છે. જુઓ, ઇક્વિટી ગ્રોથ માટે છે, એટલે ત્યાં આપણે 10% જેવા રિટર્નની આશા રાખી શકીએ. ડેટ ફંડ કે એફડી સેફટી માટે છે, તો ત્યાં 5% વળતર વાજબી કહેવાય. અને સેવિંગ્સ એકાઉન્ટ તો લિક્વિડિટી એટલે કે તાત્કાલિક જરૂરિયાત માટે છે, જ્યાં 3% વળતર મળે છે. કહેવાનો મતલબ એ છે કે દરેક રોકાણનો એક હેતુ હોય છે. ચાલો, હવે આપણે આપણા ફાઇનાન્શિયલ ઘરના સૌથી ઉપરના માળે પહોંચી ગયા છીએ, અને એ છે દ્રષ્ટિ. અહીં આપણું ફોકસ ફક્ત પૈસા બચાવવા પર નથી, પણ એને વધારવા પર છે. આ એ પિલર છે જે આપણને સાચી ફાઇનાન્શિયલ ફ્રીડમ તરફ લઈ જશે. રૂલ ઓફ 72. આ કમ્પાઉન્ડિંગની તાકાત સમજાવવાનો સૌથી સહેલો રસ્તો છે. બસ 72ને વ્યાજ દરથી ભાગી નાખો અને તમને ખબર પડી જશે કે તમારા પૈસા ડબલ થતા કેટલા વર્ષ લાગશે. જેમ કે 8%ના દરે પૈસા ફક્ત 9 વર્ષમાં બમણા થઈ જશે. છે ને કમાલની વાત? પણ એક મિનિટ, જ્યાં કમ્પાઉન્ડિંગ આપણા પૈસાને વધારે છે ત્યાં મોંઘવારી ચૂપચાપ એની વેલ્યુ ઘટાડે છે. આ રૂલ ઓફ 70 આપણને આ છુપાયેલા દુશ્મનથી સાવધાન કરે છે. જો મોંઘવારી 60% હોય તો આપણા પૈસાની ખરીદ શક્તિ 10 વર્ષમાં અડધી થઈ જશે. એટલે હંમેશા એવું રોકાણ કરવું જે મોંઘવારીને માત આપી શકે. અને હવે ફાઇનાન્શિયલ ફ્રીડમનો ફાઇનલ રોડમેપ 4%નો નિયમ. આ 3 સ્ટેપ્સ ફોલો કરવાના છે. પહેલું, તમારા વાર્ષિક ખર્ચને 25 વડે ગુણીને તમારું રિટાયરમેન્ટ ફંડ નક્કી કરો. બીજું, એ ફંડમાંથી દર વર્ષે સેફલી 4% ઉપાડો. અને ત્રીજું, એ ફંડને સેફટી અને ગ્રોથ માટે 50% ફિક્સ્ડ ઇન્કમ અને 50% ઇક્વિટીમાં રોકી રાખો. સારું,
તો અત્યાર સુધી આપણે જે પણ જોયું, ચાલો એ આખી બ્લુપ્રિન્ટ પર એક ઝડપી નજર નાખીએ અને બધું એક સાથે સમજી લઈએ. તો આ રહ્યો આપણો આખો ફાઇનાન્શિયલ નકશો. રૂલ 72 ગ્રોથ માટે, રૂલ 70 મોંઘવારી સામે બચવા માટે, 4%નો નિયમ રિટાયરમેન્ટ માટે, 100- ઉંમરનો નિયમ રોકાણની ફાળવણી માટે, 10-5-3 વાસ્તવિક વળતર માટે, 50-30-20 બજેટ માટે અને 3x 40% અને 20xના નિયમો આપણી સુરક્ષા માટે. બસ આ 9 નિયમો સફળતાની ચાવી છે. આ બધું જાણ્યા પછી સૌથી અગત્યની વાત શું છે? શરૂઆત કરવી. ઉંમર નાની હોય કે મોટી, એનાથી કોઈ ફરક નથી પડતો. આ નિયમો દરેક માટે છે. યાદ રાખો, જાણકારી હોવી સારી વાત છે, પણ એક્શન લેવાથી જ પરિણામ મળે છે. ફાઇનાન્શિયલ શિસ્ત એ જ સાચી આઝાદીની ચાવી છે. તો આ 9 શક્તિશાળી નિયમોમાંથી એવો કયો એક નિયમ છે જેનાથી ફાઇનાન્શિયલ ફ્રીડમની સફર શરૂ કરશો? એવું કયું પહેલું પગલું હશે જે આજે જ લેશો? આના પર જરૂર વિચારજો.